તો ચડતા પોર ના જ જે દાન પૂન કરવાનો તો થઈ ગયું. તમને મોરલો કીધો. આ રે ઢેલ બે મોરલા બે ઢેલ છે. એટલો કીધું ને વાગ્યા જો વાગ્યો કહું કે વાગ્યા નો માને. આ ચાઇના ના દોરા હોય જો મસ્ત એવા તૈયાર થઈ ગયા છે ને. આજ તો અમારે જવાનું છે મારા દેર ની ઘરે ઉત્તરાયણ કરવા. પણ હું કહું કે સાહેબેન ભાઈ ઘેર જાય ને તે કેવા હરખાણા. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. ટાઈમ થયો છે 7:30 વાગ્યાનો અને આજ તો પહેલું કામ કર્યું છે ને કપડાનો ઘાણ કાઢવાનું. કેમ કે હમણાં લાઈટ વહી જાય એટલે મેં કીધું પહેલા એ કામ કરી લઈએ. અને જો આજે અમારા ધારાબેન ને રજા છે ને તો એ વહેલા ઉઠી ગયા છે. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્કૂલે જવાનું હોય ને તો થોડોક આળસ આવે. હા હજી બ્રશ બાકી છે, ઉઠી ગયા. અને આ બાજુ છે ને જો મેં બધી તૈયારી કરી લીધી છે. ગાયુંને રોટલા ને ઘૂઘરીનું દાન દેવા જવાનું છે. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો આમાં મેં છે ને તલ નાખ્યા છે, ઘૂઘરી છે ને આમાં રોટલા ને બિસ્કિટ ને એવું છે. તો હાલો હવે હું સાહેબ બે પેલા જઈએ. કેમ કે ગાયું આઘી પાછી થાય ને આડાહરી થાય ને પેલા એના નમતનું જે દાન છે ને એ અત્યારમાં ગાયું દાન કરી આવીએ. પછી આવી અને દીવાબત્તી પૂજન કરીએ. તો ધારાબેન ઘરે રહેવાના છે અને હું સાહેબ બે જઈએ. અને બા હજી હુતા છે, બા હુવા દેજો. હા હા, અમારે હજી ફુગા ને લેવા જવાનું છે. કેમ કે પતંગ ની ખરીદી નથી કરી તો ફુગા તો લેવા પડે ને. કા પતંગ ના લ્યો તો કઈ નહીં, પતંગ તો પડી છે. પડી છે. તો હાલ અંદર વહી જા, તમે જોઈ આવીએ જલ્દી. તો સારું, હાલો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. મળીએ થોડીક વાર રહીને. દેવો મિનિટ ફટાફટ આવે હંધી ગાયું દઈ દે, ત્યાં નીચે દઈ દે, દઈ દે નીચે દઈ દે હંધી કોટ. દાન કરવાનું કરી દીધું છે. ગાય હજી પાછળ આવે છે. તો હવે છે ને હેરાન કરે કઈ નથી આવડી પેલા ઘર ભીતર થઈ જાય. જો કેટલી ગાયું છે હમણાં તમે જોજો. ગાયના ઢગલા અત્યારમાં જો લીલું ચારું એટલું બધું હોય. ચડતા પોર ના જ જે દાન પૂન કરવાનો તો થઈ ગયું. હવે નિરાતે ઘરના કામ કરશું. હાલો લાઈટ બહુ છે. હાલો હવે ચકલાઓને અહીંયા ગાંઠિયાની ચણ નાખી દઈએ. હા પીપરમાં આવી ગયા ને બધા.
હાલો આજે ખાવા દો તો મેં બાજરાની ઘૂઘરી બનાવી હતી અને એમાં ગોળ અને શેકેલા તલ નાખ્યા હતા. કેમ કે તલનું દાન બહુ મહત્વનું હોય, ઉત્તરાયણ ઉપર તલનું દાન દેવું જ જોઈએ. તો મેં એમાં તલ નાખ્યા હતા, બધું મિક્સ કરી નાખ્યું. પછી ગાયું દેવા ગયા હતા. ગાયું કેટલી હતી ને અત્યારમાં છે ને જે સેવાભાવી સંસ્થા અને ગૌશાળાવાળા ટ્રસ્ટ વાળા હોય ને એ બધા મેજો ટેબલ રાખીને બેઠા હતા. ગાયુંને જે કંઈ આપણે દાન દેવું હોય કે ચારો દેવો હોય કે રોકડ રકમ દેવી એ આજે અમારે આખો દી સ્વીકારવામાં આવશે. 2-4 જગ્યાએ એવા સ્ટોલ લાગી કા. અને મમ્મી હા અમારે આમ તો ચાલુ જ હોય, પણ આજનું જે મહત્વ હોય આપણાથી જેટલું થાય એટલું હાઈથે સાઈથે એમ કહીને એના જેવું છે. બાકી તો અમારે રોજનું તમને ખબર છે કબૂતરાને ચણ, પંખીડાને ગાંઠિયા, બારોબાર પાણીની કુંડી એવું તો ચાલુ જ હોય. હા મમ્મી તું મારો ફુગા લાવવાનું ભૂલી ગઈ. હજી ફુગાવાળા કોઈ આવ્યા જ નહોતા, એ બધા હજી હુતા કે લાઈટ વહી જાય ને પછી નીકળશું. તો હું કહું તો ધારાય બ્રશ કરીને તૈયાર થઈ જાય. બરાબર ને? હાલો તો હાલો હવે નાવાનું છે. ધારાબેન નાહી લો. પાણી ગરમ કરી દઉં. હા હાલો હવે હું છે ને બ્રશ તો આપો. ચા પાણી મૂકું. પેલા સાહેબ બ્રશ તો બધી આપજો. પૂજાની તૈયારી કરે, કેમ કે જો એમાં બધામાં રહીએ ને તો આ કામ થઈ જાય. તો મેં કીધું બહારનું કામ છે ને પેલા પૂરું કરી લઈએ ને પછી નિરાતે ઘરના કામ લઈએ. જો છે ને ફ્રેન્ડ ટાઈમ થયો છે 9 વાગ્યાનો. લાઈટ પાણી વહી ગયા છે ને અંજુ બનાવે છે ચા પાણી. હા લાઈટ પાણી વહી ગયા. બોલો લાઈટ તો 8 વાગ્યાની વહી ગઈ. એ તો બધાને ખબર હોય કે આજ તો લાઈટ વહી જ જાય. હવે સાંજે છે પતંગપુર નહીં ઉતરે ને ત્યાં લગી લાઈટ નહીં આવે, એટલે અંધારું થાય ત્યારે લાઈટ આવશે. આ તો મેજિક લાઈટ છે. હા Magic magic light. light છે. હાલો ચા બનાવ્યો છે પાણી પીવો. અંજી મસ્ત ગરમા ગરમ વઘારેલો રોટલો. રોટલો તો અમારે કઈ હોય કે ન હોય. ફુગો લેવો. હજી અમારે પતંગ ની કઈ ટેન્શન નથી, દોરા પતંગ લેવાના. અમારે ફુગાની ટેન્શન છે. ફુગો લેવા અમારે જવો છો. મોર નહીં મળે તો પોર મળ્યો જ નતો. અડધું ગામ રેખડા હતા, કેમ કે ટાણાટક વગર ના જાય તો બધું વેચાઈ જાય. અગાઉ બધું કઈ લઈ આવીએ નહીં. ખાઈને હાલો પછી. હા હાલો પેલા નાસ્તો કરી હાલો લો. બા જય શ્રી કૃષ્ણ. તમારા હાલથી રાતે હાલો. બનાવી દીધું તો કરાઈ જાય એમ તો જ મારી છે. શું છે? તમારા ધારાબેન મસ્ત એવા તૈયાર થઈ ગયા ને હવે દાદી દીકરી બે જાય છે રણછોડરાયજીના દર્શન કરવા મંદિરે. નવો ડ્રેસ પહેર્યો. વાહ જય. હાલો જય આવો. જય શ્રી કૃષ્ણ. ને સાહેબ તો છે ને ચા નાસ્તો કરીને જ નીકળી ગયા હોય. એનો તો ઘરમાં ટાટીઓ જ ન ટકે. તહેવાર હોય કે રજા હોય એને તો અત્યારમાં નીકળી જ જવાનું બજારમાં. એ મમ્મી ગલુડો. હા હું આપી દઈ હો. હું એક મસ્ત એવી છે ચાંદીનો દાણો. ક્યાં? મારી દુકાન તો હું વેચતો નથી ચાંદીના દાણા. ક્યારે કહેજો? તમે નો વેચો કોઈ નો વેચે. મંદિરે ગઈ હતી રણછોડરાયજી મંદિરે. આ રૂમાલ આવ્યો. હા મોટું લુવા થાય. અહીંયા ને એક ચાંદીનો દાણો બાપુએ દાન કર્યું હો. મંદિરે ગયા તાથી લાભ થયો કા. કેવી રાજી ભગવાન થઈ કે ધારા તું અત્યારમાં આવી મારે દર્શન કરવા તો ખાલી અહીંથી નહીં જવાનું, હાલે પ્રસાદી લેતી જા. તો પછી અત્યારમાં 3 મંદિરે દર્શન કરી આવી ધારા. 3 મહાદેવના ને એક રણછોડરાયજીના કા. અને અમાર તમાર ભાઈ આખું ગામ અત્યારમાં રખડી આવ્યા. હવે ચા નાસ્તો કરીને નીકળી જતા. જો હમણાં આવ્યા. એને તહેવાર હોય કે રવિવાર હોય કઈ લેવા દેવાની મમતાબેન. એ કે આપણે હવ બહાર રખડો ને મજા કરો કઈ ઉપાધિ નહીં. હાલો પપ્પા ચલો. આપણે આવીને ઘરમાં રહેવાનું. વાહ રે વાહ. એ મમ્મી હાલો. આ મારે તો આ મંડવાર તો કેટલા દિવસ છે એ ખબર નથી પડતી. મારે તો હજી જો ઉતરાયણ ન થાય. હજી આમ લેંગાટી સકમાં રખડું છે. આપણે બપોર પછી હવે રાત બંધાણું થઈ ગયું. હવે તૈયાર થઈને કોણ રસોઈ બનાવે? હું ફુગા લઈ આવું. પણ અમાર ધારા ને હવે જો ફુગા હાલે છે. હવે બાપ દીકરી લેવા જાય આ ફુગા. તમે ગયા તા તો તમને એમ ન થાય કે એક ફુગો લેતો જાવ. એ પછી મને પાછી લઈ જાય. ખબર છે મારે આ નહોતો જોતો એમ કે. લે બોલો. ભૂલી ગયા એમ કે ભૂલી ગયા. ભૂલી ગયા મેં કીધું તું કે એક મોલ લઈ આવજો અને બાકીના દિલવાળા ફુગા લઈ આવજો. જલ્દી ધારે કીધું તું ખરી કે એક મોર લઈ આવજો. હાલો લેતા આવ્યો. મારા ઢેલ લેતા આવે મોર નો ઉપડે તો પણ લઈ આવે. છોકરું રાજી રે. હા હે મારે તમને મોરલો કીધો. આ રે ઢેલ. 2 મોરલા ને 2 ઢેલ છે. નિંદર આવતી હશે ને? હાલો આખું બરે. હાલો. આહાહા. આજ રજા છે, નથી પતંગ ચગાવી નથી લાઈટ એટલે કઈ ફોનમાં ઘુમેરા લેવા હે નહીં. કે કામ કરો સાહેબ આ ફરી એમ ખાટલો ઢાળી સુઈ જાવ.
ઠંડો ઠંડો પવન આવશે. ઓલા રૂમમાં જોઈ જતો અંધારા નહીં નહીં, એ રૂમમાં ન હોય ખબર. આ બાને પટ્ટી ખોલીને ડ્રેસિંગ કરી દઉં. કર દે. હવે ખોલ નાખું પટ્ટી. પાણી તો નહીં, ગરમ પાણીથી બા કરવું જોઈએ. પણ લાવો જા. ના ના અરે પટ્ટી તો ઓલું કરવા દો. તો આગળ જર્સી ને બધું કલર છે ને આવા ગયા તો એનું ઓલું કરી નાખાય. એમાં કઈ કઈ ને ત્યાં નીકળી ગયું વાળમાં ચોટ્યું ક્યાંય નથી. બીવમાં કઈ નહીં થાય. એટલે એ વાળમાં ચોટી ગયું. બસ રેડી રેડી. હવે એક ઝટકી લાગશે માર દઉં. નથી જો એટલું આ મટી ગયું બા. હાલો ગરમ પાણી ને સાફ કરી દઉં ગરમ પાણી અને ઓલી ટ્યુબ લગાડી દઉં. હવે પટ્ટી નથી મારવી, રૂજાઈ ગયું. શિયાળો છે ને એટલે રૂજાઈ ગયું. હેલો પપ્પા. હા બાપા આ જાઓ લઈ આવો. તમે પેલા મોરલા ને થેલું લઈ આવો, નહીતર આ બપોરે આને ખાવું નહીં ભાવે. કઈ શું છે મારે તો બપોર પછી આવશે ઉત્તરાયણ, અત્યારમાં ન હોય. મારે બધા તહેવાર બપોર પછી જ આવે. સવારમાં તમારે બધા સાહેબ ને જ તહેવાર હોય. કા સાહેબ ક્યાં તૈયાર થયા? એ તો તમને કોણ ના પડે તૈયાર થાવ તો. તમારે ક્યાં મેકઅપ કે લાલી લિપસ્ટિક કે કરવા હોય? ત્યાં લગી ઢેલ તૈયાર ન થાય ત્યાં લગી મોર તૈયાર ન થાય. તમારા ધારાબેન ને મોરલો ને પ્લેન બે આવી ગયા છે. રાજી હજી કાલ ની ફુગા ફુગા કરતી હતી. એમાં ઓલો દોરો બાંધીએ લાંબો શું ઉડાડવા? હજી ઈ લેવા તો ઈ નહોતા. બપોરે એની આપણે ગાય કાઢી ઈ રહી ની બપોરે જ લઈ આવે. એમાં એક લાકડી ને બટકું બાંધી દેજો એટલે એને પકડવા માલે, નહીતર આંગળીમાં જ મુકાઈ જાય. ઓલા વખતે ખબર છે ને હાથમાં જ મુકાઈ ગયો તો તે ગયું. પછી ધારાબેન રોયા હતા. શું લાગ્યું? દોરો લાગ્યો. સારું રહ્યો. જો ઉપર પતંગ આવી, દોરા દેખાય? નહીં વા ઉપર નથી જવું, ભલે હોય પતંગ કોઈરી. નહીં નહીં ઉગો તમારો વયો જાવો. કયું ફરિયામ ઉભા ઉભા પર એટલો કીધું ને વઈ જા. જો વઈ ગયો કહું કે વઈ જાય નો માને. આ ચાઇના ના દોરા હોય જોયું ને? આ આવા ખેર કરતા હોય. એ રોમા લઈ આવે, બીજો લઈ આવે. રોમા કહું છું ઈ આવા ચાઇના દોરા હાટું થઈને નો કરાય. ઘોર ગયા તમે તમને બૈરા ની કરવાની ના પાડું. ઈ ચાઇના દોરા ઈ લેવા જાય પણ ન્યા દોરો અંબા ગયા. આ લૂંટાણિયા જ છે. હા શરીફ માં જાઓ પતંગ લૂંટવા. હવે લઈ આવશે રોમા ઈ લઈ આવે આગળ પાછા. હાલ્યો હજી તો બોલું જ છું. અખતરા જ કરતા હોય એવા. પાછો બીજો લઈ આ ઉભા હું બાંધો ડબલ દોરો ઉભા રહ્યો. આમાં બાંધો એમ બાંધો. હવે તમારે નથી બાંધો. એ કરતા પતંગ ને ફિરકી લઈ લેતા હોય તો પતંગ જેવી ચગાવી હોય તો તમારે છોકરાઓના રમકડાથી રમો ને પાછા ઉડાડી દે. પોતાની વાત હોય એટલે બોલે નહીં. આ નહીં બાજુ ચાઇના ના દોરા છે ને ઉપર કે દોરો આમ ખેંચી લેવી કે રે આમાં મોટા દોરો મૂકી દીધો. ના ના આ ક્યાંય વઈ ગયા. આમ ઓછી હવા હોય બા વઈ જાય. કોઈ રો જેના હાથમાં આવશે એ રમશે. આ ક્યાં પલ્લે પૂગ્યા તો આ વીબાને એને ઓલા ભાઈ ને બે મોરલા વેચાઈ ગયા. હાલો ફ્રેન્ડ ખીર આવી તો ખરી હો, ભલે મોડી આવી પણ આવી ને બપોર સવારમાં પછી. તો અમથી ખીહર નો આવે. આવે બા બાયું કામમાંથી નવરિયું થાય તો ખીહર આવે ને રાંધવું ને વાસી કામ ને ઓલું કામ. હવે એને શાંતિ છે, કઈ ઉપાધિ નથી. કા તો જો મસ્ત એવા તૈયાર થઈ ગયા છે ને આજ તો અમારે જવાનું છે મારા દેરની ઘરે ઉત્તરાયણ કરવા. અડધી ઉત્તરાયણ ને અડધી ન્યા. તો હાલો બસ હવે અમારે આવે ભાઈ એટલે બાન ધારા બે ઈ ગાડી બેસી જાય ને સાહેબ અમારી ગાડી લઈને જાય. તો હાલો આજની ઉત્તરાયણ તો કંઈક અલગ હશે, જોઈએ કેવીક થાય. હજી અમે ધાબા ઉપર ગયા નથી હો કે કેવીક છે ખીહર ને ઉત્તરાયણ. કા ઘરમાં જ છે, ભાઈ ને નથી નીકળ્યા. હવે અત્યારે જવાનું છે. હાલો જઈ આવીએ, 2 કલાક ધારા નહીં ફેરાઈ આવીએ એટલે એમ થાય કે તહેવાર કર્યો ને ઉત્તરાયણ કરી. કા જો આવી ગયા યોગેશભાઈ બૂટ પહેલે. હાલો સારું હાલો તો મળ્યા. હા ભાઈ હાલો તો મળ્યા. સાહેબ જોયું કેવા તૈયાર થઈ ગયા છે. અરે વાહ ભાઈ ઘેરે જવાનો હરખતો જો. દર વખતે મને કહેતા હોય કે ભાઈ ઘેર જવા માટે કેવી હરખાણી. આજ હું કહું કે સાહેબ ભાઈ ઘેર જઈને તે કેવા હરખાણા. આજ તો નીંદર ન આવી, ફટાફટ તૈયાર થઈ ગયા એક અવાજમાં. હા તો એ બરાબર ને બે ભાઈઓ ને ભાઈઓ સૌ તો નંબર હરખા જ હોય ને એકાદ આંકડો આગળ પાછળ હોય. હાલો અમે પહોંચીએ, તમે પૂગો.
ચલો હવે ગાડી પાર્ક કરી દઈએ અહીંયા પાર્કિંગમાં અને પછી આપણે 4 માળ ચડવાના છે લિફ્ટ તો આજ બંધ હોય મારી દેર એપાર્ટમેન્ટમાં રહી છે આ ગેટ બંધ કરી દેજો પાછો અહીંથી અંદર જો મને જ એપાર્ટમેન્ટમાં રહેવું ન ગમે થોડા હળીહાણ વગડા મારી આવે ને ચાલો આજ કસરત થઈ જાય હાલો સાહેબને ખબર નથી પણ હું થાકી ગઈ 6ઠી મંજિલે પહોંચી ને પગ ધ્રુજવા માંડ્યા જાઓ જાઓ તારાબેન પતંગ ચગાવે પતંગ ચગાવતી નથી પતંગ ઉતારે છે જો અહીંયા ઉપર છે પતંગ એ નીચે ન ઉતારવાની હોય ચગાવવાની હોય આ તમે લઈ લો આ ચગાવશે ને ચગાવાય નહીં દે એને બીજી દઈ દો એને ચગાવતા જ નથી આવડતું ઉતારવી લે ચગાવવાની જગ્યાએ જો જો અહીંયા કર્યો ઢગલો દોરાનો વારે વાહ સાહેબ તમે જેમ કહેતા હતા ને કે મને પતંગ ચગાવતા નથી આવડતી બહુ ચગાવી આ તો ખર્ચો કરવો પડે ને એટલે પોર વાત જો એટલે જ ને કે ખોટો ખર્ચો કરવો લેવો હા એટલે અત્યારે લૂંટવાનું જ કામ કરે તો કોક ખર્ચો કરાય સાહેબ પરબારું કા મને તો પતંગ ચગાવતા જ નથી આવડતું સાહેબ પતંગ ચગાવતા આવડતું હોય તો ચગાવાય વર્ષમાં એક વખત તહેવાર આવે આપને તો પતંગ લૂંટવી ગમે કઈક આમાં ધાબા ઉપર પતંગો ચડે તો લૂંટીએ પણ અહીં તો લૂંટવા જાય એવું નથી કા સાહેબ 6 માળ ઉતરવા પડે ગીતાબેન ની હોય તો 1 જ માળ ઉતરવો પડે કા તારાબેન જો તારાની મારે જેમ આવડતું નથી ચગાવીને દે ને તો પતંગ ઉતારી લે નીચે જો અમારી પતંગ છે અહીંયા લાલ કે તો દેખાતું નથી ક્યાં ગઈ જો આવી જો કોઈની જરૂર પડી જો અહીંથી અમારું કેશોદ કે બહુ દેખાય છે 6ઠા માળેથી જો એમ છે ને જોઈએ એટલી અત્યારે પતંગો નથી આકાશમાં કેમ કે પવન એટલો છે નહીં જો હજી તો બધા છૂટા છવાયા દેખાય છે ચારે બાજુ હજી તો ધાબે કોઈ દેખાતું નથી કેમ કે જમીને આરામમાં હોય ને ઊંધી પૂરી ખાધી હોય એટલે પછી ધારા હું દે ચગાવશે તમને નહીં ચગાવવા દે જો સાહેબ આજ પતંગ ચગાવે જો પતંગોના સ્ટોલ એમને ભર્યા છે જો અત્યારે કોણ લેવા આવે છે ને ઓલા ભાઈ ચગાવે છે હજી જો બધી બિલ્ડિંગો ખાલી છે ધાબા ઉપર ક્યાંક ક્યાંક દેખાય પબ્લિક બાકી બધા ફરવા આવી ગયા છો શું કહો તમે પતંગ ચપટી દેતી હા આ બાજુ તો જો પતંગ જ નથી દેખાતી આ સાઈડ માં તો ક્યાંય દેખાય તમને આ બાજુ કઈ આકાશે ખાલી ખાલી દેખે હા બધાય ખાલી એમનામ જ બેઠા જો દેખાય બધાય અમુક અમુક જગ્યાએ જ છે બાકી ક્યાંય નથી કોઈ એટલે તો જા બધાયનો માલ એમનામ પડ્યો છે તારા બેન થાય ને એટલે હવે ગોપડું લઈને બેઠા મને આવડે છે પતંગ ચગાવતા આવડે ખાલી લૂંટતા નથી આવડતી આ તો સાઈડને ખર્ચો થાય ને એટલે લઈ નથી દેતા
તડતડ જ છે ભાઈ, બીજું કઈ નથી. એ બધાય છોકરાઓને એક એક રમકડું દીધું. ધારાબેન ના હાથમાં એક આવ્યું હતું પણ એ બેન થી ઉડી ગયું. આજ તો એને ખતમ રમકડા ઉડાડ્યા છે. મોરલા તો આજ 3 ઉડાડ્યા ધારાએ. હા ઓલો મને નથી 2 ટેડી. મારે ટોટલે બેઠો રે મોર ક્યાં બોલે આયા બોલે આ તો મારે ટોટલે બેઠો મોર જા અહીંયા બોલે છે. તો હાલો આજ તો જો મેં વટલા ફુગા અને મસ્ત મોટી એક પતંગ. આ તો ઘણી બધી પતંગ લૂંટી હો. મેં આ છેલ્લે અંધારું થઈ ગયું ને પછી એન્ડમાં આખી આ 50 ફુગાની હળ લૂંટી ને એમાં હતી આ મોટી પતંગ. જવા દેવાય ન જવા દેવાય હો. આપણે આજ તો મેં ચગાવી એવી પતંગ, બહુ મજા આવી. મને એમ કે મને નહીં આવડે ચગાવતા પણ આજ મેં પહેલી વખત પતંગ ચગાવી, મજા આવી ગઈ. હવે આવતા વર્ષે સાહેબ પાસે ખર્ચો કરાવવાનો છે પતંગનો ને ફિરકીનો. છતાં ભગવાનની દયાથી ક્યાંક અમારા મકાને નહીં બની જાય પછી અમે અમારી અગાસીએ નહીં પતંગ ચગાવીએ. ચગાવશું ને તો બધા કેજો તમારો સાથ સપોર્ટ હશે તો કાશે, નહીં તો હજી 2 વાર મોડું થાય. તો હારું હાલો હવે વાતો નથી કરવી કેમ કે બહુ થાકી ગયા છે ને હજી ખીચડો બનાવવાનો બાકી છે. તો હળવે હળવે રસોડા તરફ જઈએ એ પહેલા આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. તો તમને કેવો લાગ્યો આજનો આ વિડીયો? જો ગમ્યો તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. બા જય ભોલેનાથ, જય શ્રી રામ. બાય. જો